હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને આજ તો આપણે રજા હતી એટલે આજે આપણે ઘરે જ છીએ. તો આજે ક્યાંય જવાનો વિચાર નહોતો, પણ આજે વરસાદ હતો એટલે ઘરે જ હતા. પણ અત્યારે એક ધીરો ધીરો લાઇટ સ્નો ચાલુ થઈ ગયો છે. તો તમને વિડીયોમાં આગળ બતાવું, તમે જોજો કે લાઇટ સ્નો પડે છે ધીરે ધીરે. પણ ભેગો વરસાદ છે એટલે એટલો બધો નહીં દેખાય. બાકી તો આખા રસ્તા શું છે કે સ્નોથી ભરાઈ જાય ને એવું હોય. આખા કેનેડામાં તો બરફના ઢગલા થઈ ગયા, પણ અત્યારે આ વિક્ટોરિયામાં પહેલી વાર સ્નો આવ્યો છે. તો વિડીયોમાં જોડાયા રહેજો, જોઉં તમે આગળ. અત્યારે એકદમ મસ્ત ધીરો ધીરો સ્નો પડી રહ્યો છે. આપ જોઉં મારા જેકેટમાં. અત્યારે આ વિક્ટોરિયામાં પહેલી વાર જ સ્નો પડે છે. એકદમ મસ્ત વ્યૂ છે. જોઈ લ્યો, સ્નો ધીરે ધીરે પડે છે. જોઈ લ્યો આ સ્નો. આ વિક્ટોરિયામાં પહેલી વાર સ્નો પડે છે. જોઈ લ્યો, વરસાદ છે એટલે નીચે સ્નો પડે એટલે ખબર નથી પડતી. બાકી જ્યારે વરસાદ ના હોય ત્યારે એકદમ મસ્ત દેખાય. જોઈ લ્યો તમે. આ વરસાદ નથી, સ્નો છે. વરસાદ પહેલાં આવી ગયો એટલે આ સ્નો હજી પડે ને, દેખાતો નથી. આ સાઈડ જો, આ ધીરે ધીરે દેખાય છે. ક્યારેક આ નીચે પડે ને એ પણ દેખાય. લાઇટ સ્નો છે, બહુ નથી વધારે એટલે. સ્નો અહીંયા આખા બ્રિટિશ કોલંબિયામાં પહેલી વાર સ્નો પડ્યો. ત્યારે જો થોડો થોડો વધી ગયો ધીરે ધીરે, તો ધીરે ધીરે જો વધતો જાય. બાકી આખા કેનેડામાં તો બરફના ઢગલા છે. અહીંયા અત્યારે આ પહેલી વાર જ છે. ક્યારેક થોડોક વધી જાય, ક્યારેક ઓછો થઈ જાય, એ રીતે જોઈ લો. આ સ્નો જોઈ લો, એકદમ મસ્ત સ્નો પડે છે. તો અત્યારે સ્નો થોડો થોડો વધી ગયો છે. કેવો ધીરો ધીરો પડે. વરસાદ ને એટલે એકદમ સ્નોની ખબર નથી પડતી. બાકી તો અહીં નીચે તમે ઘાસ ઉપર જોવો ને, આખું વ્હાઈટ 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 થઈ ગયું હોય. તો હવે આપણા આગળ મેઇન એન્ટ્રન્સ બાજુ જઈએ ને, ત્યાંથી જોઈએ કે કેવો સ્નો પડે છે. અહીંથી આપણે જઈએ આગળ. આગળનો દરવાજો છે, અહીંથી જો, અહીંથી દેખાય છે થોડો થોડો. વરસાદે ભેગો ચાલુ હોય ને ભેગો સ્નોય ચાલુ છે. જો વરસાદ ના હોય ને તો એકદમ સ્નો જોવાની એકદમ મજા આવે. ત્યારે હાવ ઓછો થઈ ગયો ધીરે ધીરે. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને બારે પડી રહ્યો છે વરસાદ, અને એની આરે ભેગો ભેગો ધીરો ધીરો સ્નો. જોઈ લ્યો, અત્યારે વરસાદે આવે છે ધીરે ધીરો, અને સ્નોય પડે છે. અને આપણે બેસી ગયા છે જમવા. જોઈ લ્યો જમવામાં શું છે. જમવામાં છે આ છાલવાળા બટેકાનું શાક, આખા મગની ખીચડી,
આ છે આપણું ઇન્ડિયન અથાણું. ભેગી ડુંગળી અને રોટલી, એમાં ઘી ચોપડેલું. જોઈ લો અથાણું કેરીનું મસ્ત. હેલો મિત્રો, તો આ હતો આજનો વ્લોગ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયા રહેજો. અને તમે કેવા વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટમાં જણાવજો, જેથી મને ખબર પડે કે કેવા વિડીયો બનાવવા. તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.